સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, ભગવાન બીજો દરવાજો ખોલ્યા વગર પહેલો દરવાજો બંધ નથી કરતા. મિત્રો, ભગવાને આવડી મોટી સૃષ્ટિ બનાવી છે તો તમારા માટે પણ કંઈક વિચાર્યું હશે ને. એમને થોડો જન્મ આપ્યો છે. અને જો તમને એવું લાગતું હોય ને કે આટલી મહેનત કરવા છતાંય હું જ્યાં પહોંચવું છે ત્યાં નથી પહોંચી શકતો, તો ભગવાને જો તમને એટલો બધો સંઘર્ષ આપ્યો છે ને તો એને ખબર જ છે મિત્રો કે આનાથી કેટલો સંઘર્ષ થશે. એટલે મિત્રો, ભગવાન એટલો સંઘર્ષ આપશે. અને લાઈફમાં ગમે ત્યારે કંઈ પણ જો મુશ્કેલી આવે ને મિત્રો તો ગભરાવું નહીં. શું કામ કે ભગવાન મુશ્કેલી એને આપે, અઘરો હંમેશા એવા વ્યક્તિને આપે કે એ જે બેસ્ટ એક્ટર હોય ને એને જ આપે. તો મિત્રો, મુશ્કેલી આવે ને જ્યારે લાઈફમાં મુશ્કેલી, ત્યારે તમારું ફોકસ, તકલીફ એ છે ને કે ફોકસ આપણું મુશ્કેલી તરફ હોય, પણ હકીકતે ભગવાને છે ને તમારા માટે બીજો દરવાજો ખોલેલો છે. પણ જો તમારું ધ્યાન મુશ્કેલી તરફ હશે ને તો એ તમારું ફોકસ નહીં થાય. ભગવાને બીજો દરવાજો ખોલ્યો ને નહીં દેખાય. એટલા માટે જ્યારે લાઈફમાં મુશ્કેલી આવે ને તો તમારું ફોકસ તો સોલ્યુશન ઉપર જ હોવું જોઈએ. તો મિત્રો, આજથી જ આપણે છે ને એવું વિચારીએ કે લાઈફમાં ગમે ત્યારે મુશ્કેલી આવે ને તો આપણું ફોકસ છે ને હંમેશા સોલ્યુશન પર રાખશું. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે ભગવાન પર ભરોસો રાખજો સાહેબ, કેમ કે એ સારું છીનવી લે છે ને જો તો વધુ સારું પણ આપે છે મિત્રો. એટલે હંમેશા ભગવાન પર ભરોસો રાખજો. તે બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો ક્યારેય બંધ નથી કરતા. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. થેન્ક યુ, ઓલ ઓફ યુ. થેન્ક યુ.